ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલતું હોવાના પરિણામે આજુબાજુ સોસાયટીના રહીશો તેમજ અહીંથી પસાર થતા વાહનો પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ડભોઈ સરિતા ફાટક પાસે 2 ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજું કામ ધીમી ગતિથી ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બોર્ડગ્રેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને લઈને કોન્ટ્રાક્ટરની મંથર ગતિની કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, ક્યાંથી ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે, ગુજરાત ફાટક મુક્ત બને એ માટે પ્રયાસો હતા। રોડના એક જ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે। કામ ચાલે છે, પણ ધીમી ગતિના કારણે આસપાસની સોસાયટીના લોકોને પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંથી આવતી ગાડીઓના કારણે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે બ્રિજ બને તેવી રાહ જોઈને બેઠા છે। ચોમાસા પહેલાં કામ પૂરું થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે।